સૌથી જૂની પ્રતિમા હતી શંખેશ્વર ભગવાનની. આજથી 10 વર્ષ પહેલા જ્યારે આપણે જાણતા ગિરનારનો મહિમા જાણતા હતા ત્યારે આપણને કહેવામાં આવતું કે સૌથી પ્રાચીન પ્રતિમા છે તો શંખેશ્વર ભગવાનની છે. ત્યારે બતાવવામાં આવી કે ગઈ ચોવીસીના 9મા તીર્થંકર ભગવાનને એમના કાળ દરમિયાન શંખેશ્વર પાસેના ભગવાનની પ્રતિમા બનાવવામાં આવી. પણ જ્યારે ગિરનારનો મહિમા ખબર ત્યારે ખબર પડી કે ગઈ ચોવીસીના ત્રીજા તીર્થંકર ભગવંતના કાળમાં બનાવેલી આ પ્રતિમા અને જેને કહેવાય કે અત્યારે કહેવાય ને કે પહેલી નજરે પહેલા પ્યાર એવી રીતના તે દેવે બનાવેલી આ પ્રતિમા દેવલોકમાં બનાવેલી છે. આ પ્રતિમા અને ત્યાંથી લાવીને અહીંયા સ્થિર કરવામાં આવી છે. દરબાર તમારી કોઈ પણ મનોકામના એવં તમારી દીક્ષા લેવાના ભાવ ખાલી ભગવાનનો એક વખત પક્ષાળો એ ત્યાંનું ચાવવાનું છે. જ્યારે પક્ષાળ થતો હોય ત્યારે જે વ્યક્તિઓ ચાવન નૃત્ય કરતા હોય છે એ દ્રશ્ય તમે અત્યારે નિહાળી રહ્યા છો એવું તમે વિચારો. અભિષેક નહીં થતા
એવું માનતા હોય કે આ શરીરમાંથી કંઈ સાચી વાત કરી નથી શકત, પણ ઘણા બધા લોકો ચડે છે. અને ત્યારે બેન એવા હતા કે જેને ઉપર ચડ્યું. દાદાનો પક્ષાળ ચાલુ હતો, લાભાર્થી પરિવારે પક્ષાળ કરી દીધો. પછી પૂજારીજી દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા બેઠેલા કોઈ પણ વ્યક્તિ જો મુમુક્ષુ હોય તેમને સૌપ્રથમ પક્ષાળ કરવામાં આવે. ત્યારે બે બહેનોના મનમાં આમ કહેવાય ને કે થોડો પણ સંયમ ભાવવાની ઈચ્છા નહોતી, પણ દાદાની સાથે આંખ મળી, એકબીજાની સામે જોયું અને તરત જ મનમાં નક્કી થયું કે હવે સંયમ જીવન જીવવું છે ને હાથ ઊભા થઈ ગયા. અને પૂજારીજી દ્વારા કહેવામાં આવ્યું કે તમે હું શું છું? તો બંને દીકરીઓએ બંને બહેનોએ એવું કીધું કે હજી તો અમે મુમુક્ષુ નથી, પણ જો દાદાનો પક્ષાળ કરવાનો હોય તો આજથી અમે મુમુક્ષુ બનવા તૈયાર છીએ. અને આજે એને 3 વર્ષ થઈ ગયા. અત્યારે બંને બહેનો સંયમ જીવનનો અંગીકાર કરીને પ્રભુને એમના પંથે ચાલી રહ્યા છે. હવે આની રક્ષા માટે કારણ કે ચડતા કોઈને થકા લાગી હોય અથવા દોડી આવે
અવાજ બેસી ગયો.
તમે ઝૂમ કરશો ને તો જે લાઈવ કરો છો મને કમેન્ટ નથી મૂકી દો આ પકડો બસ બસ મૂકો એમ બસ ફેસ તો કાઢ કે અભી પાછા લઈ લો ઢીલું થઈ મારું કોઈ બીજું સિસ્ટમ છે કામ કરું છું જેમ હતું ને એમ કરું પછી ઝૂમ અપ કરે બ્રહ્મચર્ય પદ સતાવું હોય જે બ્રહ્મચર્યની ધારણ
તેના પદની અંદર આવી જાય અને એક પદમાં ત્યારે આપણું જીવન માટે રહેલું છે સંસારને ઓછો કરો સંસારને કર્મની નિંદા કરે છે ખરેખર આ વિજ્ઞાન અને વિજ્ઞાન ભગવાન ત્યાં જવાનું આ વિજ્ઞાન ભગવાન આપણા આપવો જોઈએ આપણી પાસે કેવી છે એમના ઉપર આ વિજ્ઞાન ઉપર દિગંબરના અને શ્વેતાંબરના ડેરાઓ હતા કાયમ માટે દિગંબર લોકોના પાસે વસ્તી ઓછી પણ સંપત્તિ ઘણી એ લોકોની વસ્તી ઓછી પણ સંપત્તિ ઘણી અને જ્યારે ઝઘડા થાય ત્યારે કઈ આટો કરી અને ઊંચું નીચું કરીને દિગંબર લોકો પોતે જીત એક વખત પેટરસા મંત્રી પોતે સંઘ લઈને આવ્યા છે અને એની સાથે સાથે આ દિગંબર પોતે સંઘ લઈને આવ્યા છે પેટરસા મંત્રી પેલા સંઘ ઉપર ચડી ગયો ભગવાનની સરસ મજાના આભૂષણ ભગવાનની પુષ્પ પૂજા આ બધું ચડાવે પાછળથી દિગંબરનો સંઘ આવ્યો અને આટલી સીધા ભૂ ભરા આ બધું શું કર્યું આવા વિચાર્યું ભગવાનને રાજી કેમ નહીં કાઢો કાઢો બધા અવસરો કાઢો અગ્નિ કાઢો ફૂલો કાઢો અને આવી રીતે ભૂમો પાડવા માંડ્યો અને ભૂમો પાડતા પાડતા એટલો બધો એક ગુસ્સામાં આવી ગયો ભગવાન ઉપર જે આભૂષણો એ પૂજાના ફૂલો ભગવાનને હાથ પહેરાવના બધા હાથ પોતે છૂટીને કાઢી કાઢીને નીચે નાખવા માંડ્યા ત્યારે પેટરસા મંત્રી કે આવી રીતે નહીં ચાલે અમારી પૂજા કરેલી છે અમે ભગવાન ભલે વિતરાગી જાય ભગવાનને ફૂલ પહેરાવતી ત્યારે ભગવાન રાજી થતા નથી ભગવાન તો વિતરાગી રહ્યા છે પણ અમે ભગવાનની જે ભાવ અવસ્થા છે એનું આલમન કરવા માટે અમે પરમાત્માની પુષ્પ પૂજા એ ચડાવી છે એટલે દિગંબરને થોડો વર્ડ હતો એ કે જે પેલા ઘી બોલે એનું વાત છે જો તમે વધારે ઘી બોલો ઘી એટલે સમજો ને તમે ચડાવા બોલી જે વધારે બોલી પડે એનું આ ઘી એટલે આમાં દિગંબર અને શ્વેતાંબરનો ઝઘડો ચાલ્યો દિગંબર આ ઘી કેવું પડે ખબર છે મણથી નહીં રૂપિયાથી નહીં સોનાના થોલાથી બોલો તેનેથી બોલવાનું થોલાથી અને થોડું એ વખતમાં થોડું ઊંચું ચાલશે એ વખતમાં ઉડી ચાલશે એક ઘડી એટલે 20 માં કેટલું 20 મણ સોનું અને આ ઘડીએથી બોલવાની શરૂઆત થઈ બોલો કે એક ઘડી મારો બોલો કે બે ઘડી મારા આમ આગળ વધતા 26 ઘડી સોનું દિગંબર લોકો બોલી ગયા અને પેટરસા મંત્રી મનમાં વિચાર જાય છે શું કરું આવી રીતે 26 ઘડી એટલે કેટલા મણ સોનું છે વિચાર તો કરો આવી રીતે 26 ઘડી સોનું બોલી ગયા અને હવે હું વધારે પણ સોનું બોલીશ તો મારું આખું રાજ્ય મારા રાજ્યની અંદર જેટલી વ્યક્તિ પાસે જેટલું સોનું છે બધું આની અંદર મેળવી ત્યારે હું 27 કે 28 ઘડી સોનું બોલી શકું પણ શું કરું જો જવા દો તો કાયમના આપણા હાથમાંથી આ તીર જતું રહેશે અને બોલું તો જિંદગી ભર ઘસેડા કરશું તો પણ આપણાથી આ પૂરું થાય નથી અને એ વખતે પરમાત્માને વિચાર યાદ કરે છે પરમાત્માને યાદ કરતા કરતા એને યાદ આવ્યું કે હું તો મંત્રી છું પણ મારા મંત્રીના રાજા પણ છે માંડવગઢના રાજા અને હું રાજાને પૂછતા તો રાજાની કોડી છે મારી કોડી નથી અને વિચાર્યો અને એને 26 ઘડીનું સીધું 56 ઘડી લીધું કેટલું 56 ઘડી એટલે કેટલું થાય ખબર પડે 560 મણ કેટલું 1 લાખ અને 10,000 કિલો સોનું રૂપિયા નથી લાખ 1 લાખ અને 10,000 કિલો સોનું બળી અને આ દિગંબરના હાથમાંથી આ આપણા હાથમાં શ્વેતાંબરના હાથમાં આ ગિરિના આપણે સોંપ્યો એ આપણા પૂર્વજોની તમે જુઓ તો કેવી બલિયારી છે આપણા પૂર્વજોની આવી બલિયારી સિવાય આપણા હાથની અંદર આ દેશ પણ ન રહે અને આવી બલિયારી એ 3 મહિનાને ધનથી વાપરી અને આપણે આ ગિરિરાજ ઉપર જઈએ ત્યારે શું કરવાનું એવું ધન 3 મહિનાને ધનથી ગિરનારની અને આ ગિરિરાજની પૂજા કરવાની અને પૂજા કરીને આપણા કર્મની ગીત ગાય તો ઠીકને પૂછે ભાઈ ઠીક બોલે કે મોટું બોલે આજુવાળા બોલે કે બાજુવાળા આજુવાળા બોલે તો બાજુવાળા બોલે તો આ બાજુ આવી વિષય આપણે કરીએ તો આ ગિરનારની ભક્તિનો લાભ ક્યાં મળે આજે જેને આ ગિરનારની ભક્તિનો લાભ લીધો છે તે પણ પોતે મન મૂકી અને પોતાનું ઘરદાર છોડીને અહીં સુધી પહોંચાડ્યા છે એમને પણ ધન્યવાદ ત્યાર પછી આપણે જોઈએ કે આ ગિરનાર પર્વતની ઉપર આ
અત્યારે જે પ્રતિમાજી છે એ પ્રતિમાજી કયા છે ખબર છે? ગઈ ચોવીસીની અંદર જ્યારે સાગર નામના તીર્થંકર પરમાત્મા પોતે સમોસરણની અંદર બેઠા હતા અને સમોસરણમાં પરમાત્માએ દેશના આપ્યા પછી એક માણસ ઊભો થયો અને ઊભો થઈને પૂછે છે કે મારો મોક્ષ ક્યારે છે? શું પૂછે છે? મારો મોક્ષ ક્યારે છે? જેને મોક્ષની તાલાવેલી એ પૂછે ને એ પૂછે છે મારો મોક્ષ ક્યારે છે? ત્યારે એમને એ સાગર નામના તીર્થંકર પરમાત્માએ કીધું કે તમારો મોક્ષ આવતી ચોવીસીમાં નેમના ભગવાનના ગોળધર્મીને મોક્ષે જશો. આ સાંભળી અને પોતે ધર્મમાં એવો લઈને બની ગયો અને ધર્મમાં આગળ વધતા પાછળના આયુષ્યની અને પાછળના જીવનમાં એમને દીક્ષા લીધા પછી નેમના ભગવાનની ખૂબ આરાધના કરી અને આરાધના કરતા આયુષ્યના ક્ષયે તે મળીને પાંચમા દેવલોકમાં બ્રહ્મદેવ નામના દેવલોકની અંદર ગયો. ત્યાં જાતાની સાથે જોયું કે મારો અહીંયા દેવલોકમાં અવતરણ કેવી રીતે થયું? તો કે મેં પૂર્ણના ભગવાન દીક્ષા લીધી અને મેમના ભગવાનનું ધ્યાન થવાથી અહીંયા હું પહોંચી ગયો અને બ્રહ્મદેવની અંદર આવી રીતે રહેતા પાછા ક્યાંક ભગવાનની સમોસરણ મંડાઈ અને ભગવાનના સમોસરણમાં પોતે ગયા અને સમોસરણમાં એ જે ઉભો થઈને પૂછે છે કે મારો મોક્ષ પાછો ક્યારે થશે? પાછો બીજા પ્રશ્ન એક પૂછવાનું બીજી વાર જેને જેટલી તાલાવેલ હોય ને એટલી વાર એ પ્રશ્ન જેમ નાના છોકરાને એક વસ્તુ જોતી હોય ને માં ના આપે તો વારંવાર માંગ્યા જ કરે એવી રીતે આપણે પણ સમોસરણમાં પરમાત્માને જે વસ્તુ બધા આપણે ઉભાવીને પૂછ્યું કે મારો મોક્ષ ક્યારે થશે? ત્યારે પરમાત્માએ પાછું એક જવાબ આપ્યો કે તારો મોક્ષ આવતી ચોવીસીમાં 23માં તીર્થંકર ભગવાનના પડદા બની સાગરના ભગવાનના પડદા બની અને તમે મોક્ષમાં જશો. હવે તે ભગવાનનું વર્ણન શું છે એ સમોસરણમાં બેઠેલા તીર્થંકર પરમાત્માને કહે છે મને ભગવાનનું વર્ણન કરો. કેમ કે જેમ જાણ્યું તેમ તાલાવડી વધારે લાગે. પહેલા ખાલી મોક્ષ જ પોતાનો જાણ્યો અને એ પરમાત્મા પ્રત્યે એમને પ્રીતિ બંધાવી. હવે મોક્ષ જાણી અને પ્રીતિ બંધાવી પછી ખબર પડે છે કે પરમાત્મા કેવા છે મારે જાણવું છે એ મારે જોવું છે. એટલે સમોસરમાં બેસેલા તીર્થંકર પરમાત્માની એનું વર્ણન કરવાનું કહે છે. શ્રીમંત પરમાત્મા એનું વર્ણન કરતા એના શરીરનું વર્ણન, એમના ચક્ષુનું વર્ણન, હાથનું, પગનું, એના જીવન યાત્રાનું બધું વર્ણન કરે છે. વર્ણન કરતા પરમાત્માનું વર્ણન શ્યામ કલરનું છે. એટલે એ પોતે જઈને પોતાના અધ્યયનમાં પોતાની સહાયથી એવી વજ્રમય રત્નની પ્રતિમા બનાવી. એનું તેજ તો કેટલું કે 12 વજન સુધીનો તેજ. દેવલોકની અંદર કાયમી માટે શાશ્વતી પ્રતિમા હોય પણ દેવોની બનાવેલી પ્રતિમા એક પણ ન હોય. દેવોની બનાવેલી પ્રતિમા એ અશાશ્વતી. શાશ્વતી પ્રતિમા અને અશાશ્વતી પ્રતિમામાં ફરક છે. કેમનું સ્કૂલ આવે ઝૂમ ઇન કરે કે બધા બોલવા એ સ્ટેન્ડ ઊંચું નીચું કરવા માટે આમ થાય નહીં
આ ક્યારે ઉપરની સાચી છે. નથી, ક્યારે તૂટીનો નથી, તૂટીનો નથી, કશું નથી. એટલે આ રમદેવ નામનો જીવ દેવલોકમાંથી ચડી જાય છે, પછી પણ દેવલોકની અંદર કેટલો બધો ટાઈમ સુધી જાય. કોઈ દેવોને ખબર નથી પડતી કે આ પ્રતિમા શાશ્વતી છે કે અશાશ્વતી છે. આવી રીતે દેવલોકની અંદર પ્રતિમા કેટલા વર્ષો સુધી આવી રીતે પ્રતિમા પૂજાવી. પણ એક વખત દ્વારકાની અંદર યુદ્ધ થયું અને યુદ્ધ થયું ત્યારે દ્વારકાની અંદર આ જે જરાસંઘ અને શ્રી કૃષ્ણનું યુદ્ધ થયું એમાં શ્રી કૃષ્ણ હારી ગયા. શ્રી કૃષ્ણ હારી ગયા. શ્રી કૃષ્ણની સાથે રહેલા બધા ભાઈઓ હારી ગયા. શ્રી કૃષ્ણના જે પિતરાઈ રહ્યા હતા, જે આ મેઘનાથ ભગવાનના પિતાજી સમુદ્રની જે રાજા, એ સમુદ્રની જે રાજા પણ હારી ગયા. અને આવી રીતે એક પછી એક બધા એના પિતરાઈ ભાઈઓ સમુદ્રની રાજા જે કાકા હતા એ બધાની સેના જેલના સરાયા પડી ગયા. ત્યારે આ શ્રી કૃષ્ણની જે મોટી પટરાણીની સત્યભામા, એ સત્યભામા નેની કે શું આવી રીતે બાયરાને બેઠા છો, તમારા બધા ભાઈઓ, તમારા કાકા અને તમારા પિતાની બધાઈને તો જેલના સરાયા પડ્યા છે અને તમે તો બાયરાને બેઠા છો, ઉભા પણ નથી, તમારે યુદ્ધ કરવા પણ જતા નથી. એટલે નેમિ કુમારને વિચાર આવ્યો કે જે જગ્યાએ આપણે રહેતા હો અને એ જગ્યાનું કર્તવ્ય પૂરું કરવું એ કોની ફરજ છે? દરેક વ્યક્તિની પોતાની ફરજ છે. એટલે આ નેમિ કુમાર પોતે યુદ્ધ કરવા માટે ઉભા થયા અને નેમિ કુમાર યુદ્ધ કરવા માટે જઈ રહ્યા છે. એ વખતે જેવા નેમિ કુમાર ઇન્દ્ર મહારાજાને ખબર પડી કે નેમિ કુમાર યુદ્ધ કરવા જઈ છે, એટલે દેવલોકમાંથી ઇન્દ્ર મહારાજાએ પણ રથ મોકલ્યો, શસ્ત્રો બધા મોકલ્યા. પણ નેમિ કુમાર વિચારે છે કે હું યુદ્ધ કરીશ તો કેટલા જીવન હિંસા થશે. કેમ કે નેમિ કુમારને ખબર છે વતિજ્ઞાન, શ્રુતિજ્ઞાન અને અભિજ્ઞાન ત્રણના ધણી છે, એને ખબર છે કે એ હારવાના નથી. પણ લોકોને બતાવવા જતા કેટલા બધા જીવોની હિંસા થશે, એટલે કે શું કરવું? ત્યારે એ વખતે નેમિ કુમારે કીધું કે યુદ્ધ અત્યારે વિરામ પામશે અને શ્રી કૃષ્ણ એને કહે છે કે અઠમ કર. શું કહે છે? અઠમ કર. અને અઠમ કરીને ધનેન્દ્ર દેવને યાદ કર અને ધનેન્દ્ર દેવ પ્રત્યક્ષ થાય ત્યારે તેની પાસે રહેલું શંખેશ્વર પાસના ભગવાનની પ્રતિમા તું માંગી લેજે. અને પ્રતિમા માંગ્યા પછી એનું નમન કરી અને આ જરાસંઘની અને તારાશીની ઉપર જે જરાસંઘે વિદ્યા ચડાવી તે તારાશીની ઉપર એ ખાલી માત્ર નમન છાંટે એટલે બધી વિદ્યાની ઓછી થઈ જશે. અને તારા વિદ્યાર્થી પોષણ ચડાવી કરતા જાણે 30-40 વર્ષના ઉંમર હોય એવા બધા ઉભા થઈ જાય અને પછી યુદ્ધ કરી દે. એમ કે નેમિ કુમાર યુદ્ધ સી રીતે કરે? નેમિ કુમાર ગમે તે શિક્ષણ કર્યો, આત્મા યુદ્ધ સી રીતે કરે? એટલે શ્રી કૃષ્ણનો સૈન્ય જે એના સૈન્યને પાછળ જીવિત કરી દીધું અને સાત કરી દીધું, ચાલુ કરી દીધું. અને આ બાજુ શ્રી કૃષ્ણે 3 દિવસ મઠમ કર્યો અને નેમિ કુમારે એની રક્ષા કરી કે જરા પણ અત્યારે ઉભા યુદ્ધ કરવા માટે આવી નથી. આવી રીતે શંખેશ્વર પાસના ભગવાનની પ્રતિમા અપાવનાર આપને કોણ? નેમિનાથ ભગવાન. એવી રીતે નેમિનાથ ભગવાને પોતે યુદ્ધની શાંત રાખી અને પોતે પાછા શ્રી કૃષ્ણના દ્વારા એ યુદ્ધ જીતાયું અને શ્રી કૃષ્ણનો જય જયકાર થયો. પણ એમાં સહાય કોની બની? ભગવાન. નેમિ કુમારની સહાય બની. એટલે આવી રીતે નેમિ કુમાર અને શ્રી કૃષ્ણ બે પિતરાઈઓ ભાઈ હતા. એ પછી પોતે આગળ વધતા વધતા શ્રી કૃષ્ણ રાજાની અંદર એટલી બધી સંયુક્ત અભિલાષા હતી. પણ એક બાજુ ધર્મ રાજા પણ એવી રીતે સતાવતા હતા. શ્રી કૃષ્ણ રાજાની કેટલી પત્ની હતી ખબર છે? 32,000. કેટલી? 32,000 પત્ની હતી અને 32,000 બધી પત્નીની જે દીકરીઓ એ દીકરીઓને એક જ વાત ભણાવે. જ્યારે પેલાના વખતમાં એવું હતું કે કન્યા 16-17 વર્ષની થાય એટલે તૈયાર થાય અને પિતાજીને રાજસભાની નમસ્કાર કરવા જાય એટલે પિતાજીને ખબર પડે કે અમારી
નથી. ટ્રાય કરવા માટે કીધું. છતાં પણ એ છોકરીઓ નેક્સ્ટ ડે વાળીથી જ કરવાનું. શિક્ષા લેવા માટે તૈયાર છે. તમે બધાય જઈના હોય પણ ભાઈ તમારા સંતાનો કેટલા શિક્ષા લેવા માટે તૈયાર છે? અને નીકળે તો તમે શું કરો? સાચું બોલાય, સાચું બોલાય, આ છે. મને ના પૂછો. તો આવી રીતે બધી છોકરીઓ શિક્ષા લેવા માટે તૈયાર થઈ જતી. અને એ વખત એક રાણી હતી. સારી રીતે આપણે એક પણ જમાઈ મળતો. શું કહે છે? સમજો કેટલી બધી માને જમાઈ કેટલો વાર સામુ ભાઈ તો આવી રીતે આપણે જમાઈ કરતો નથી. બધી દીકરીઓ વિચારીએ એક માય બરાબર વ્યક્તિને પાઠ બનાવી દીધું. બેટા તને રાજા પૂછે ને તો તારે શું જવાબ આપવાનો? દાસી બની શું જવાબ આપવાનો? કે જે બોલે છે પણ શ્રી કૃષ્ણ મહારાજ સમજતા હતા કે દાસી બનવું છે કોઈ બોલી ન શકે ના બોલે. એમાં તો જો એવું નમકી અને કોકે તું ઋષિમાંથી ચડાવી છે અને ચડાવી કરીને મોકલી છે. અને જો એ દીકરીને નામનું લગ્ન કરવું હોય તો તારા રાજકુમારી સાથે પરણાવું. તો હવે પછી દીકરીની તો જવાબને શું બોલશે? આને સાચી દાસી બનાવી. કે આગળથી કે આના પછી પાછળની દીકરી આવીને કોઈ દાસી શબ્દ અમારી પાઠ બરાબર ભણાવ. જેવું દીકરી બોલી કે દાસી રાજકુમારી છે છતાં ધોતીના ઘરે લગ્ન કરી દીધા. પતિ કોની ઘરે? શું કરવાનું? બોલો કે સવારની સાંજ સુધી કપડાં ધોવાના અને રસોઈ બનાવવાની બચારી સવારની સાંજ સુધી ઊંચી ન થાય. 15 દિવસ મહિનો બે મહિના ત્યાં રહીને થાકી ગઈ. અને પિતાજીના આડે પાછું પ્રણામ થાય છે. પિતાજી મારે હવે ના ના બોલો વડે દાસી આજુ બોલો પાછળ બનવું નથી. મારે સમજવું છે રાજકુમારી અને બધાને દેખાડવાનું નથી. વિચાર આ બધાને દેખાડવાનું. ખુશીના બધાને ફોન લઈ જાઉં. એવા સંયમના ભાવ એ વિચાર નહીં અમે આપણે નાસ્તો ટેસ્ટ કર્યો પણ દીકરીની પાછળની બધી દીકરીઓ જો હા તો અને રાણી બનાવો તો પાછળની બધી દીકરીઓ શું કરશે? દાસી બનાવો કહેશે ને બધી પડીને સાસરે જશે. માટે આને દાસી જ સાચી રીતે બનાવું કે આનું જોઈ અને પાછળની કોઈ દીકરીઓ બોલે નહીં કે મારે દાસી બનાવવું. આવા શ્રી કૃષ્ણના હૃદયની અંદર આવા ભાવો હતા. સાહિત્ય સંહિતાના ધણી હતા. આ ભોગીના એને તીર્થંકર નામ કરવા નિકાટિત કર્યું છે. નિમનાથ ભગવાનની આરાધના છે. આવતા ભોમાં આવતી 24માં એ પાછા પેલા તીર્થંકર ને 12મા નામના તીર્થંકર બનવાના છે. કોણ? આ શ્રી કૃષ્ણ. આટલી શક્તિ, આટલી સંપત્તિ, આટલો વૈભવ હોવા છતાં પણ મન જેવું હતું સમયમાં અને વૈરાગ્ય. આપણી પાસે કેટલી શક્તિ, કેટલી સંપત્તિ, કેટલો વૈભવ અને આપણું મન શેમાં? વિચાર કરીએ. શેમાં છે આપણું મન? આવતા સંસારમાં હોય તો આપણું ઉદ્ધાર ક્યારે થશે? એટલે આ પરમાત્માનું શાસન બન્યું છે. આવા વૈરાગ્યના આપણે ભાવો ભાવના છે. અમાસના દિવસે નેમનાથ ભગવાનની યાત્રા કરવા જાઓ છો. શા માટે જાઓ છો અમાસના દિવસે?
અંબિકા દેવી આવે છે રાખે છે બરાબર છે ને કે અંબિકા દેવી પ્રસન્ન થઈ જાય નાખી દે તો આપણું ગ્રાહ થઈ જાય એટલા માટે કેવળ જ્ઞાન કલ્યાણ નેમનાથ ભગવાનનું આ અમાસના દિવસે થયું છે. અમાસના દિવસે રાજીમતીની દીક્ષા થઈ છે અને અમાસના દિવસે અંબિકા દેવીની સ્થાપના થઈ છે અને અમાસના દિવસે ગૌમુખ યક્ષ છે એની પણ સ્થાપના અમાસના દિવસે થઈ છે. ચતુર્વેશની સ્થાપના પણ અમાસના દિવસે થઈ છે. માટે અમાસની યાત્રા કરી છે. અંબિકા દેવી આવે અને દેવતાને પ્રદક્ષિણા દીએ તો આપણે પણ જવાનું ને પ્રદક્ષિણા થઈ જવાની એમાં ચોરી કાંઈ મળી જાય તો લાભ થઈ જાય એવું નહીં. પણ સત્ય જાણો કે નેમનાથ ભગવાનનું કેવળ જ્ઞાન થયું છે. હું પણ આવ્યો અને અહીંયા મને કંઈક નેમનાથ ભગવાન જેવી કઈક જ્ઞાનની પ્રાપ્તિ થાય એટલા ભાવપૂર્વક અને એવા સુખ ભાવપૂર્વક આ ગિરનાર ઉપર અમાસના દિવસે આવવાનું છે. હવે ગિરનાર ઉપર અમાસના દિવસે જાઓ ને ત્યારે યાદ કરજો અને સાથે સાથે એની સાથે આપણી પ્રીત બાંધો કે નેમનાથ ભગવાને આ જે કેવળ જ્ઞાન મળ્યું છે આવવામાંથી કેવળ જ્ઞાનમાંથી મને પણ કંઈક જ્ઞાનની સાચી સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય અને હું સંસારથી વિરક્ત બની અને સાચા સર્વેચના પંથ પર આ દેજો આ ભવમાં દેજો ગમે ત્યારે પણ આગળ વધી શકું આવી શુભ ભાવનાપૂર્વક આપણે નેમનાથની યાત્રા કરવાની. આપણે કહ્યું કે આ ગિરનાર ઉપર નેમનાથ ભગવાન કેટલા જૂના છે. આ ગિરનાર ઉપર એક રત્ન નામનો શ્રાવક આવ્યો. એ શ્રાવક પોતે સંગડેલા છે. એ શ્રાવકની પાસે એક પણ પૈસો નહોતો. એ શ્રાવક પોતાના 12 ગામ દેશની અંદર ધંધો કરતો ને ધંધા કરતા ઘણું બધું પોતાનું ખોવાઈ ગયું અને કોઈએ કીધું કે તું ગુજરાતમાં જા અને ગુજરાતમાં કરીને ધંધો કર. અહીંયા કાશ્મીરમાં આવ્યો અને કાશ્મીરમાં કેસરનો ધંધો કર્યો. કેસરના ધંધા કર્યા પછી ખૂબ પોતે પૈસા કમાણો અને પૈસા કમાયા પછી પોતે ભૂલી ગયો કે ભાઈ મને કોઈએ કીધું હતું અને હું આ દેશની અંદર આવીને પૈસા કમાણો પણ જેને જે ગુરુદેવે કીધું તે ગુરુદેવને ભૂલી ગયો અને ગુરુદેવે જે ભગવાને બધાનું કીધું એ પણ ભૂલી ગયો એટલે એને વિચાર આવ્યો હવે ખૂબ સંપત્તિ મળી ગઈ છે તો સત્સંગજય ગિરિરાજનો સંગ કઢાવ્યો અને સત્સંગજય ગિરિરાજથી પાછો સંગ લઈ અને આ ગિરનાર ઉપર આવે છે. સત્સંગજય આ ગિરનાર ઉપર આ રત્ન શ્રાવક અને એની સાથે રહેલા બધા શ્રાવકો આવી રીતે ઉપર ચડતા હોય છે. ઉપર ચડતા થોડીક વાર થઈ અને એક બાજુથી એક ગુરુ મહારાજ યાત્રા કરીને નીચે ઉતરી રહ્યા હોય છે અને નીચે ઉતરતા ત્યારે આ ગિરિરાજની ઉપર એક છત્રશિલા છે. એક ખૂબ મોટી શિલા છે ને એ શિલા સ્થિર હતી પણ ગુરુમાએ શિલા ચાલતી દેખાડી હલવા માંડી. જોયું તો પવનની હલે છે. વળી પાછું ફરીવાર જોયું કે ના પવનની નથી હલતી ના રત્ન શ્રાવક ઉપર ચડતો તો અને આ બાજુ ગુરુ મહારાજ નીચે ઉતરતા હતા અને રત્ન શ્રાવક ગુરુ મહારાજને ત્યાં પગે લાગ્યો અને પગે લાગ્યો એટલે ગુરુ મહારાજથી સરળતાથી બોલાવ્યું કે તારાથી આ ગિરનારનો અભંગ થશે. શું થશે? એટલે પેલો રત્ન શ્રાવક હાથ જોડીને ત્યાં ઉભો રહીને ગિરનારને નમસ્કાર કર્યો. જો મારાથી આ તીર્થનો અભંગ થવાનો મારાથી આ તીર્થ નાશ થવાનો તો મારે ઉપર શા માટે જવાનું કે આપણા પાપને છોડવા માટે ઉપર જવાનું. ગુરુમાના વચનથી આ જો તીર્થનો મારાથી અભંગ થવાનો તો હું અહીંથી નીચે ઉતરી જાઉં. હવે મારે ઉપર ચડવું નથી અને ગુરુમાની સહજતાથી મુખેથી બોલાવ્યું કે તારાથી અને પહેલાં તો કહી દીધું તો હું નીચે ઉતરી જાઉં મારે નથી જવું ઉપર અને ગુરુમાને થયું કે આટલે સુધી આવ્યો છે અને બચાવવા સંગ અને આ શ્રાવક આ રીતે નીચે ઉતરી જતા આનો દોષ મને રાખે એટલે પાછા ફરીથી ગુરુમાએ બોલ્યા કે તારાથી અભંગ થશે અને તારાથી તીર્થનો ઉદ્ધાર પણ તારાથી થશે. એ બોલ્યા કે તારાથી ઉદ્ધાર થશે એટલે પેલો હસતો રમતો ડોલતો ઉપર ચડ્યા બધા હવે કેટલા બધા વિચાર તો કરો ઠેઠ કાશ્મીરથી સંગ લઈને સત્સંગની પાછળ સંગ લઈને ગિરનાર અને બધાને ગિરનારમાં નેમનાથ ભગવાનની કેટલી અસર રહી હોય. કેટલા બધા દિવસો લગી નેમનાથ કરતા અહીંયા સુધી પહોંચ્યા છે અને આજે પહોંચ્યા અને બધાના ભાવ બની ગયા છે અને પરમાત્માની ભક્તિ કરવા માટે બધા કળશો લઈ અને પરમાત્માનો પક્ષાર કે વાત ન પૂછે જાણે દરિયો ભરાય આટલો પરમાત્માનો પક્ષાર કરે છે અને પક્ષાર કરતા કરતા પેલાની જે જૂની પ્રતિમા હતી એ પક્ષાર કરવાથી પ્રતિમાની ઉપરનો જે લેપ હતો એ લેપ ઉખડી ગયો અને
પ્રતિમા એક પિંડ એટલે પથ્થર ટાઈપની પ્રતિમા બની ગઈ. આ જોઈને પેલા શ્રાવકને દુઃખ ખૂબ લાગ્યું. અરે રે, ગુરુમાં જે કીધું હતું ને મારાથી તીર્થનો ભંગ થશે, આ ગુરુમાના વચન પડ્યા. અરે હું કેવો પાકી, મારા સંગમાં રહેલા બધા વ્યક્તિઓ કેવા બાકી, આવી રીતે ગાંડાની જેમ પક્ષાર કર્યું, મન મેળવીને ભલે પક્ષાર કર્યું, પણ આ પક્ષાર કરવાની દશા શું થઈ? પ્રતિમા હતી તે પ્રતિમા પિંડ બની ગઈ. રત્ન શ્રાવકથી આ જોવાતું નથી. પોતાના આંખમાં આંસુ આવીને ચોધાર આંખે રડે છે. ગમે તેમ થાય એમના ભગવાનને પ્રાર્થના કરે છે કે કાંઈક પ્રભુ આમાં કરો, આ પાપ મારા માથેથી દૂર કરો. આમ કરતા કરતા આજે આપણાથી કોઈ પણ આસાનના થઈ ગઈ દેરાસર, અને આપણે ખબર પડે તો આપણે શું કરીએ? ઠીક છે, ગુરુવાર પાસે જઈને પ્રાયશ્ચિત કરીએ, પણ આપણે બેસીએ કેટલી વાર પરમાત્માની ભક્તિમાં પાછળ? આ શ્રાવક આવીને 6 મહિના સુધી રહ્યો, ઘરે પણ જતો નથી. પરમાત્માનું ધ્યાન ધરતા ધરતા કે ગમે તેમ થાય મારાથી આ તીર્થમાં આ પ્રતિમાજી વિભંગ પામી ગયા છે, આ પ્રતિમાજી ભક્તા એનાથી પણ કંઈક સારા થવા જોઈએ. આવી શુભ ભાવનાપૂર્વક 6 મહિના સુધી પહોંચે. આ ગિરિરાજની ઉપર ભાવના ભાવતા ભાવતા પોતે આવી રીતે બેસી ગયો. ત્યારે એને ધરેન્દ્ર દેવ પસંદ થયા અને પ્રસન્ન થઈને કહે છે કે શું જોઈએ છે? મારે નિમનાથ ભગવાનની પ્રતિમા જોઈએ છે. શું જોઈએ છે? આ તીર્થની ઉપર જે નિમનાથ ભગવાનની પ્રતિમા હતી આવી જઈએ તો કે એમાં શું છે? ફરીથી લેપ કરાવો એટલે પાછા પ્રતિમા જોઈએ. તો કે હું તો ફરીથી લેપ કરાયો, મારી પાસે સંપત્તિ પણ છે, પણ હું લેપ કરાવીને પાછા વર્ષોના વર્ષો જાય એટલે પાછું જ આવું થાય અને પાછા લોકોથી પાપ થાય. આ મારાથી જોયું જતું નથી. હવે મને એવી પ્રતિમા નિમનાથ ભગવાનની આપો, એ પ્રતિમા હું અહીં ભરાવું અને એ પ્રતિમા કાયમી માટે સલામત રહે એવી પ્રતિમા મને આપો. ત્યારે ધનેન્દ્ર દેવ કહે છે કે તું ચાલ મારી સાથે. અને ધનેન્દ્ર દેવ એને આ દેવલોકમાં લઈ જઈ રત્ન શ્રાવકને દેવલોકમાં લઈ જઈને આજે નિમનાથ ભગવાનની મૂર્તિ આ પ્રતિમાની સામે આપણે જોઈએ તો આપણી આંખ જ બંધ થઈ જાય. એટલી બધી પ્રતિમાજીની કાંતિ હતી. એ કાંતિ દેવે પરમાત્માના માથા ઉપર હાથ મેળી અને પરમાત્માની કાંતિ જે ભાવમંડળની અંદર બધી સંભળી લીધી. માટે આપણે આ પ્રતિમાજીને જોઈ શકીએ અને દેવે એને આ પ્રતિમાજી આપી. જે પ્રતિમાજી કેવી ખબર છે? વજ્રમય, ઉપાડે તો પણ ઉંચકી ન શકાય. કસોટીના પાષાણની આ પ્રતિમાજી છે. વજન તો એટલું બધું ઉપાડે તો પણ ઉંચકી ન શકાય. પણ દેવે કીધું કે આ પ્રતિમાને કેવી રીતે લઈ જવાની? કાચા દોરા હોય ને સુતરના, એના ચાંચડાની અંદર બાંધીને લઈ જવાની. માણસ હાથે મૂકે તો ઉચકાતી નથી, તો કાચા દોરામાં અને દેવે કીધું, ધનેન્દ્ર દેવે એટલે કાચા દોરાની અંદર એવું છાપ જેવું કરીને એની અંદર આ પ્રતિમાજી લીધા. અને પ્રતિમાજી લીધા પછી ધનેન્દ્ર દેવે કીધું કે જે જગ્યાએ જે સ્થાન પર આ પ્રતિમાજીને મેળવવા મેળવ્યો, પણ મેળવ્યા પછી આ પ્રતિમાજી હલશે નહીં. અને આ રત્ન શ્રાવક દેવલોકમાંથી પ્રતિમાજી લઈને આવ્યો અને એ વખતે દેરાસરની અંદર 6 મહિનાથી આ બધું કક્ષાનું પાણી કીચડ બની ગયું અને પાણી કાંઈ સાફ સુથરી થઈ નહોતી. એટલે કેવો હોય ગવારો અતિશય કીચડથી ભરાયેલો આવો હતો. એટલે રત્ન શ્રાવકને થયું કે આ ગવારાને જરાક સાફ સુથરી કરીને પછી ભગવાન અંદર પધરાવું. એમ બહારની સાઈડમાં એક ઓટલો હતો ને ઓટલા ઉપરથી ભૂલથી પ્રતિમાજી મેળી દીધી. અને જ્યારે અંદર સાફ સુથરી કરીને ભગવાનને લેવાયો, હવે ભગવાન ઉઠતા નથી. કેમ કે પહેલા જ ધનેન્દ્ર દેવે કહી દીધું હતું ને કે જ્યાં મેળવાના હોય ત્યાં જ મેળજો. પાછા એને 7 દિવસના ઉપવાસ કર્યા. 7 દિવસના ઉપવાસ કરીને ધનેન્દ્ર દેવને પ્રસન્ન કર્યા. પ્રસન્ન કરીને કહે છે કે મારે આ ભગવાનને ઉપાડી એટલે અંદર સરસ મજાનું દેવું સ્વભાવ બનેલો છે, ત્યાં ભગવાનને પધરાવા છે. ધનેન્દ્ર દેવે ના પાડી. હવે આ ભગવાનને રૂપે આ પૂર્વ દિશાની પશ્ચિમ કોઈ દિવસ પરમાત્માનું મુખ પશ્ચિમ દિશામાં ના હોય, પણ આ અત્યારે નિમનાથ ભગવાન ક્યાં બેઠેલા છે? પશ્ચિમ દિશામાં. અને હવે કહે છે કે તું એવી રીતનું દેરાસર બનાવ તો ભગવાનની સામે ભગવાનના પુરુષમાં દેરાસરનું મુખ્ય બાણું આવતું. હવે તું ફરીથી એવી રીતે દેરાસર બનાવ તો ભગવાનની સામે બાણું આવીએ એટલે પછી આ 84 અને 250 કરો.
20 ખોટા ખોટી સાંભળવાથી 1,65,090 એટલે
ઇતિહાસની વાત કરીએ તો કહેવામાં આવ્યું કે 56 ભરી સોનાથી. હવે ત્યારના સમય એવો હતો કે પૈસામાં આપણે બહુ આગળ હતા, પણ એક વખત એવું થયું કે કોઈ આમ બીજી કાસ્ટના આવીને ત્યાં એમણે કીધું કે અમારું પણ આ ગિરનાર છે. ત્યારે કે આ વખતે હવે રૂપિયાથી નહીં પણ હવે યુદ્ધ કરશું. અને ત્યારે ધાર શ્રાવક કરીને શ્રાવક હતા કે જે ત્યાં પહોંચ્યા હતા. એમના ગુરુદેવ પાસેથી આખું ગિરનારનું વર્ણન એને સાંભળ્યું અને એમને થયું કે મારું ગિરનાર આવું છે, મારે તાત્કાલિક આખો સંઘ કાઢો છે અને એ સંઘ લઈને પહોંચ્યા. આપણી પાસે શ્રાવક હતા, સૈનિકો નહોતા, છતાંય આપણે એમની સાથે યુદ્ધ કર્યું. ધાર શ્રાવકના 5 દીકરામાંનો પહેલો દીકરો જય હિન્દનાથ કરતો આગળ વધ્યો. સામેથી ભાલો આવ્યો, શરીરના બે કરતા. બીજો પુત્ર ગયો, ત્રીજો પુત્ર ગયો, ચોથો પુત્ર ગયો, ચાર આ ગિરનારને ભેટી પડ્યા. 5મો દીકરો પપ્પાની પાસે જાય છે. પપ્પા, બધા દીકરા તો મોક્ષ પામી ગયા, પણ મને તમારી ચિંતા થાય છે. બધા જતા રહ્યા છે તો તમારું ધ્યાન કોણ રાખશે? ત્યારે ધારશ્રાવક કહે છે કે તું મારો દીકરો નથી. જો તું મારો દીકરો હોત તો તું મારું નો વિચારત, આ શાસનને વિચારીને, આ ગિરનારને વિચારીને તું આગળ વધત. ત્યારે 5મો દીકરો પણ જય નિમિનાથ કરતો આગળ વધે તે સામેથી ભાલો આવે છે, શરીરને ફળ. 5 દીકરાઓ ગુમાવીને રાત્રે ધારશ્રાવક જૈનના બોડી પડ્યા હતા એ બધા એકઠા કરીને જોવે છે. ત્યાં એક બપ ભટ્ટ મહારાજ સાહેબ નું ઉદ્યાન ચાલુ. ત્યાં રાજા આવેલા, એમનો પોતાનો પૂરો સંઘ લઈને. ત્યારે ધારશ્રાવક એમની પાસે જાય છે અને કહે છે કે હવે આપણે શસ્ત્ર ઉપાડવાનો વારો છે, શાસ્ત્રોને મૂકો પડતા શસ્ત્રો ઉપાડો. શસ્ત્રો ઉપાડીને ત્યારે આપણે યુદ્ધ કર્યું. છતાંય તે છેલ્લે પરિણામ એ આવ્યું કે હવે વાદ વિવાદ થશે. યુદ્ધ તો સમાપ્ત ન થયું, પણ હવે વાદ વિવાદ કરવાનો વારો આવ્યો. ત્યારે અંબિકા માતાજી એક દીકરીનો સ્વરૂપ લઈને હજરા હજુર થઈને કહેવામાં આવ્યું છે કે ત્યારે અંબિકા માતાજી એવું કીધું કે આ ગિરનાર અમારું છે અને અમારું જ રહેશે. અને આવી રીતના ધારશ્રાવકે પોતાના 5 દીકરાઓનો ગુમાવીને આવી રીતના ગિરનારની રક્ષા કરી. આવા તો અત્યારે હાલમાં ઘણા બધા છે. તમે સાંભળ્યું છે હેમાંશુ શ્રી મહારાજ સાહેબ ના, હેમાંશુ શ્રી દાદા, એમના જીવનના 11,500 આઈમ્યુ, 3,000 પ્લસ ઉપવાસ. હવે એમણે સહસાવનમાં, અહીં તમે જો તો સહસાવનમાં દેરાસર બંધાય. આટલા બધા ઉપર દેરાસર હતા તો ત્યાં કેમ દેરાસર બંધાય? અંતે તે ઉપર 14 જીના લે છે. 14 જીના લે છે દાદાની ટૂંકની આજુબાજુના. એકેય એવો મહાન વ્યક્તિ નથી કે જેમણે ઉપર દેરાસર નથી બંધાયું. બધાએ એ સમૃદ્ધિ મહારાજા, કુમારપાળ મહારાજા, વસ્તુપાળ, તેજપાળ બધાએ અહીંયા દેરાસર બંધાયું છે. તો 57માં હેમાંશુ સુરી સરજી દાદાએ કેમ બંધાયું? કોઈને ખ્યાલ છે? યસ, આપણે શ્વેતાંબર મૂર્તિ પૂજક છીએ. ત્યાં શું છે? ખાલી પાદુકા. આપણે પાદુકા પૂજક છે નથી. એટલે ઉપર જતા અને પૂજા કરી, પક્ષાળ કરીને તરત ત્યાંના પૂજારીજીને પહોંચી કે આપણે નીચે કેવી રીતના પહોંચવું, ભોજન છતાં તો ચાલુ રહેશે ને, આપણે શેની ચિંતા કરતા કે આપણને ભોજન મળશે કે નહીં. સહસાવન ત્યાં શું છે? ત્યાં તો પાદુકા છે ને, દર્શન થઈ રહેશે. સહસાવન જતા નહોતા. એટલે હેમાંશુ સુરી સરજી મહારાજ સાહેબે અહીંયા સમો શરણ જેવું એક દેરાસર બંધાવ્યું અને ત્યાં જીવિત નેમિનાથ ભગવાન કરાયા. ત્યાં પહેલા હતા તે, પણ ત્યાંથી એ પ્રતિમાજી લાવીને વિરાજમાન કરી. જીવિત માય સ્વામી ભગવાન કૃષ્ણ મહારાજાએ ભરાવેલા જ્યારે નેમિનાથ ભગવાન જીવતા હતા એ સમયમાં જીવિત નેમિનાથ ભગવાન પધરાવેલા છે. બીજું ધર્મરક્ષી સુરી સરજી મહારાજ, નામ સાંભળેલું છે. 200 ઓળી પૂર્ણ કરી નાખી. એક 100 ઓળી પૂર્ણ કરતા કેટલો સમય લાગે? 14.5 વર્ષ. 29 વર્ષ સુધી કોન્સ્ટન્ટ આઈમ્લેટ કરો ત્યારે 200 ઓળી પૂર્ણ થાય. તેના માટે આ ગિરનારને
જાગતું રાખવું. હેમવલ મારા સાહેબ બધાને ચોરી ખબર છે. આજીવન આઈની હેમાંશુ સુરી મારા સાહેબની છેલ્લી રાત એના 10 દિવસ પહેલા હેમાંશુ સુરી મારા સાહેબ પાર્ટ પર સુતા છે. બધા મંત્રીમંડળો અને ત્યાંના કહેવાય કે સ્ટાફ બધા બેઠા હતા અને હેમવલ મારા સાહેબ એમના પગ પર હતા. ત્યારે હેમાંશુ સુરી મારા સાહેબે કીધું કે હવે હું આ સંસાર સંયમને છોડીને જાઉં છું. આખી જિંદગી હું આ ગિરનારની મસાલ લઈને ફરતો રહ્યો. ઓલિમ્પિકમાં જ્યારે એક વ્યક્તિ એક જગ્યાએ પહોંચી જાય પછી એની મસાલ બીજાને લેવાની આવે તો ત્યારે હેમાંશુ સુરી મારા સાહેબે કીધું કે આવી મસાલ કોઈ લેશે ત્યારે હેમવલ મારા સાહેબે કીધું કે હા હું. પછી હેમાંશુ સુરી મારા સાહેબે કીધું કે તું આ કરીશ ગિરનાર માટે, તું આ કરીશ ગિરનાર માટે. પછી અટકાઈ ત્યારે હેમવલ મારા સાહેબે કીધું કે તમે બોલો શું કહેવા માંગો છો. હેમાંશુ સુરી મારા સાહેબ વિચાર છેલ્લે મેં કીધું કે હું આ ગિરનારને જીવતા રાખવા માટે ગિરનારને જીવતું રાખવા માટે આજીવન આઈડીના તું પછાણ કરીશ. બધા દ્રષ્ટિમંડળ ઉભા થઈ ગયા. બધા બોલવા માટે કે તમે 500, 1000, 2000, 3000, 5000 આંબીલના પછાણ આપી દો પણ આજીવનનું આપો. કારણ કે હેમવલ મારા સાહેબની ઉંમર ત્યારે હતી માત્ર 30. સંયમ જીવન જ્યારે ચાલુ કર્યું કઈ જવાનું નહોતું. ખાલી જ્યારે મેં મારા સાહેબે કીધું કે તમને શું આવડે છે, હેમવલ મારા સાહેબે એમ કીધું કે મને કઈ જ નથી આવડતું, હું તમારા જે ઠામડા હોય એને ઉપાડી એટલું કામ કરીશ પણ મને સંયમ જીવન આપો. અને ત્યારથી એમના સંયમ જીવનની ચાલુ આવી. અને આ ઇતિહાસ હેમવલ મારા સાહેબે ત્યારે આ જીવન થઈ ગયા. હમણાં 9999 કરીને આગળ અત્યારે ચિત્તોડમાં બિરાજમાન છે. આગળ બચ્ચુભાઈ નામ સાંભળ્યું છે? બચ્ચુભાઈ નામ સાંભળ્યું છે? બોમ્બેમાં રહેતા વ્યક્તિ. કોઈ પણ ક્યાંય પણ જગ્યાએ બહાર જવું હોય 5 ગાડી એમની માટે ઓલરેડી તૈયાર છે. આવી સુખ અને સમૃદ્ધિનું જીવન છોડીને ગિરનારની સેવા માટે ઉપર નહીં તો 10 થી 12 વર્ષ સુધી રહ્યા. એક નાનકડી ઓઈડીમાં પોતાનું જમવાનું બનાવતા અને ત્યાં પૂજારીજીઓ ઘૂમતીમાં જ્યારે ફરતા ત્યારે પૂજારીજીઓ બીડી પીતા. ત્યાં ફોરેનર આવતા ગમે તેવા કપડાં પહેરીને ફરતા અને જેના કારણે આપણા ગિરનારને આસન એ બધાની રક્ષણ કરવા માટે બચ્ચુભાઈએ ત્યારે પોતાનું ઘર છોડ્યું અને 10-12 વર્ષ પછી યોગ થયો સંયમ જીવનનો. અને હેમવલ મારા સાહેબ પાસે નેમિનાથ ભગવાનની સામે જ સંયમ જીવન અંગીકાર કરી ઉપર તેની દીક્ષા થઈ અને અત્યારે સંયમ જીવન ચાલુ. આગળ કહેવાય છે કે ભગવાનની સાથે તમે આપ એવું કરી શકે ને કે અમૃતનું છે બરાબર. ભગવાને અમૃતનું આપણે કહ્યું હવે બપોરે આપણે ફોલ્ડ કરી ફોલ્ડ કરી પછી આપણને ત્યાં પરસેવો પડે ત્યારે લૂછી શકે ને કેમ બીજે દિવસે આપણે જોઈએ ફરીથી ભગવાનને અમૃતનું કરી દે કેમ સવારે આપણે નાગેશ્વર પાસેના ભગવાનના દર્શન કરવા એ આંખથી આપણે નાગેશ્વર પાસેના ભગવાનને જોયા છે. જે હાથથી આપણે એની પૂજા કરી છે ધંધામાં ગમે તે રોકાણ કરી શકીએ, બીજું કામ કરી શકીએ. આ બધું અત્યારે આપણે સાંભળ્યું તો થાય ના આપણે કરશું, આપણે કંઈક કરશું પણ પછી વાત છે ને અરે ચપ્પલ નથી મતા વાળો ચપ્પલ લઈ ગયું ચપ્પલ વચ્ચે અરે તું બીજાનો બોલી બસ આ થશે. આપણે ફિઝિકલ ચેન્જ નહીં આપણે કેમિકલ ચેન્જ કરવાનું. ફિઝિકલ ચેન્જ એટલે પાણીને ટ્રેમાં ભરી ફ્રીઝરમાં મૂકી દીધી બરફ થઈ ગઈ બીજે દિવસે કાઢી દીધી પાછું પાણી થઈ જશે પણ દૂધનું દહીં થઈ જશે પણ દહીંનું દૂધ નહીં થાય.
આપણે કેમિકલ ચેન્જ કરવાનો છે આજે અહીંયાથી ઊભા થઈ તો એક નિર્ણય કરીએ કે વર્ષમાં એક વખત આ ગિરનાર છે એક વખત યાત્રા કરવાની છે. અરે આ તો નિયમ લેવાનું કીધું ને. અત્યારે એક વાત થઈ કે અહીંયાથી એક મહિના માટે આઈસ્ક્રીમની ગુરુજી ભગવાન પાસે પછાડી એમાં વેરાયટી થઈ છે. ઘરનો પાસે ચાલે ઘરનો તો નેચરલ તો થશે ને, બહારનો નહીં, નેચરલ તો થશે ને, કેમિકલ વાળો નહીં. એમાંય પાક પાડી છે. આ હિમવદ માણસ છે ભાઈ, એમાં સુત્રી માણસ છે આંબેડ કરતા હતા. આપણે આંબેડ તો 12 કે વાનગી હોય છે, ત્યાં એક પણ વાનગી નહોતી. એમાં સુત્રી માણસ ઉપર આંબેડ કરતા હતા, ત્યારે ઉપર આંબેડ સણા પણ નહોતી. કેવી રીતના આંબેડ કરતા હતા? ત્યાં બીજા સાધુ આવતા જે આપણા હતા પણ બીજી જ્ઞાતિના હતા સાધુ, એમની પાસેથી લોટ અને પાણીનું મિશ્રણ કરીને આંબેડ ખતમ કરતા. આ ગિરનારને જાગૃત કરો કેમ એમાં દાદુ બધું વર્ષમાં એક વખત ખરેખરમાં તો આપણે રાત્રે સુતા ને ત્યારે આપણા આ બધા માણસો આપણા સપનામાં આવે આપણને ઝાપટ મારી જોઈએ કે તમે જાઓ, પણ આપણે તો એટલા ઈચ્છીએ ને કે ઝાપટ મારી પાછા આપણે શિક્ષા આપણે કાંઈ નહીં કર્યું. એટલે બસ એ કે ગિરનારનો દર વર્ષે એક જાત્રા તમે પાળીયામાં જાઓ છો ને કેમ કરીએ? એક તો અત્યારે દિવાળી વેકેશન આવશે, આપણે ફેસિલિટી જોઈશું, હાઈવે નજીક જોઈશું. મને એક પ્રશ્ન છે મારો, પીએમ મોદી છે હવે દેશને ચલાવે છે તો એ ડિફેન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે કે અટેકમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે? ડિફેન્સમાં ઇન્વેસ્ટ કરશે. આ જૂના ગીતો છે ને આપણે ડિફેન્સ છે, હાઈવે છે, અટેક તો ન કહી શકીએ પણ આપણી ફેસિલિટી હોય. દિવાળીનું વેકેશન આવે છે, ફોન કરશું આપણે, ત્યાં ભોજનશાળામાં ખાવાનું મળે છે ને, કઢી મારવાડી હશે કે રેડી હશે એવું બધું આપણે પૂછીએ. ત્યાં ટોયલેટ વોશરૂમ બધું બરાબર છે ને, બહુ દૂર તો નહીં જવું પડે ને, પાણીની ફેસિલિટી છે ને, એવું બધું આપણે પૂછીએ. જ્યારે અહીંયા બીજી બધી ફેસિલિટી તો વાત થઈ, અહીંયા ફોન જ નહીં આવે. 108 પાછળ બસાના કુંભારિયા છે. કુંભારિયા છે. આથી ઘણા વર્ષો પહેલા મારી જેવા 7-8 જણા સુઈ જાય ને એવી મોટી કડાઈ 500 લોકોનો એકી સાથે શો બનતો હતો. આજે એ બંગાળ સંગીત ગુરુનું નામ સાંભળ્યું છે? એ લોકોએ ત્યાં ગયા હતા 15 દિવસ સુધી, 15 દિવસમાં એક પણ વ્યક્તિ ના આવ્યો. પૂજારીજી ખોલે છે, રક્ષા કરે છે. અહીંયા ઉપર ચોકજીના એમાં ઈચ્છ કોને પૂજારીજી કરતા આપણે ફેસિલિટી લઈએ છીએ. કોઈ સાહેબ બરાબર છે, આપણે છોકરાઓ પૂજારી બરાબર. નવું કંઈક બનાવી, આપણે નવું કંઈક ઘર બનાવીએ તો બધાને બતાવીને આવો અમે નવું ઘર બનાવીએ આવો. વોશરૂમ નહીં દેખાય આપણે, ત્યાં કીડા હોય, આપણે કઈ કીડામાં જન્મ થઈ જશે આપો સમજો. વિચારી જીના નામે કોઈ વાત કરો. Yeah.
ભલી થઈ બીજા આરામાં ઉજ્જૈનગીરી, ત્રીજા આરામાં રૈવતગીરી અને ચોથા આરામાં કંચનગીરી અને પાંચમા આરામાં અત્યારે ગિરનાર અને છઠ્ઠા આરાની અંદર નંદનભદ્ર નામના ગીરીની પૂજા છે. એક વખત
હસ્તિનાપુરથી શેઠ સંઘ લઈને આવ્યા અને એ વખતે મહારાષ્ટ્રમાંથી મલયગીરીથી ભરત નામનો દિગંબર પણ સંઘ લઈને આવ્યો. બંનેની સાથે જીવાંજલિ થઈ કે પેલા જે આ તીર્થ અમારું અને શ્વેતાંબર કે આ તીર્થ અમારું. ખૂબ ઝઘડો ચાલ્યો અને ઝઘડો ચાલ્યો એટલે એક ત્યાં કેવા બીજા એકબીજા રાતોએથી પાટા મારે ત્યારે એક વૃદ્ધ શ્રાવકે કીધું કે આપણે નીચે ઉતરી અને નીચે ઉતરીને વિક્રમ રાજા છે એ રાજા જેનું કે એનું છે એટલે ઝઘડો થોડો શાંત થયો. નીચે ઉતર્યા રાજાની પાસે બંને જણાના બધા માણસો ભેગા થઈને આવ્યા. તો રાજા જો એમ કહે કે યુદ્ધ દિગંબર તીર્થ દિગંબરનું તો દિગંબરે શ્વેતાંબરની સાથે રાજાને ઝઘડો થાય અને રાજા કે શ્વેતાંબરનું તીર્થ તો દિગંબરની સાથે ઝઘડો થાય. રાજા કે આ તો મારું આવી બની બેટી બનશે. એ વખતે રાજાનો મંત્રી ખૂબ હોશિયાર અને એને સીધો જવાબ આપી દીધો. આજે રાજાજીનું માથું બહુ દુખે છે ને એટલે કશો જવાબ નહીં આપે, જવાબ કાલે આપશે. એટલે થોડા બધા શાંત થયા કે કાલે જવાબ તો મળશે. બીજો દિવસ થયો અને રાજા રાત પડે વિચાર કરે કે કાલે શું જવાબ આપું. જેના પક્ષમાં બેસી એના સામેના પક્ષમાં મારી સાથે યુદ્ધ કરશે ને મારું રાજ્ય પણ મારા હાથમાંથી જતું રહે તો કાંઈ કહેવાય એમ નથી. રાત્રે રાજાએ નિમનાથ ભગવાનની પ્રાર્થના કરી અને અંબિકા દેવી સાક્ષાત થયા. અંબિકા દેવી કહે છે કે જેના શાસ્ત્રમાં ગિરનારનું વર્ણન આવે તેનું આ ગિરનાર છે, તમારે કહી દેવાનું. જો સીધો રાજા એમ કે શ્વેતાંબરનું તીર્થ તો પણ દિગંબરવાળા બાજુ અને દિગંબરવાળાને કહી દે તો શ્વેતાંબરવાળા ઝઘડો પડે. પણ અંબિકા દેવીએ કેવો પ્રશ્ન દીધો કે રાજાને ખોટું થવું પડે નહીં અને કામ સીધું ને સહી સલામતથી નીકળી જાય. જેના શાસ્ત્રમાં આ તીર્થનું વર્ણન આવે એનો તીર્થ. બોલો આપણા શાસ્ત્રમાં તીર્થનું વર્ણન ક્યાં આવે છે? હવે સત્રની વાત કે આપણે તો ગિરનારની તો વાત કરીએ છીએ. તમે ક્યાં બેસો? સવારના જ્યારે શાસ્ત્ર કોને કહેવાય? જે ગૌતમ સ્વામી અથવા તો વર્ધન ભગવાને જે ગાત સંગીની રચના કરી હોય ને એને શાસ્ત્ર કહેવાય. તમને આવડે શ્રવણ સજાય હોય ને એને શાસ્ત્ર ન કહેવાય. એ મહાત્માના રચેલા છે. સાંભળો તો એ કહે છે કે જેના શાસ્ત્રમાં આવે તો એ કે શાસ્ત્રમાં પણ આમ લખેલો પાઠ બતાવી દે એમ નહીં. જે નાનામાં નાની છોકરી હોય એને એવું શાસ્ત્ર આવડતું હોય અને એ શાસ્ત્ર એ કહે ત્યારે જ માનો, બાકી નહીં. તો વરુણ કે સાંભળો બસ આ શ્રેષ્ઠી ધન શ્રેષ્ઠી શ્રાવક દૂર ગામમાંથી વરુણે કીધું કે અમારા ભાઈને આવે તો કેમ નહીં. નાનામાં નાની છોકરી હોય એને આવડતું હોય અને શાસ્ત્ર પાઠ હોવો જોઈએ તો જ શાસ્ત્ર કહેવાય. ત્યારે એક દૂર ગામની અંદર એક ઘોડો લઈને મોકલ્યો અને ઘોડાની ઉપર એક નાની 8 વર્ષની બાળકીને બેસાડીને લાવ્યા. અને લાવ્યા પછી આ બાળકીને પૂછવામાં આવે છે કે તમારા શાસ્ત્રમાં કે પાઠ આવે છે આ ગિરનારનો? હવે આટલા મોટા બેઠો ગામમાંથી 8 વર્ષની છોકરી શું કરે? બોલો લેવો તો પડશે. ત્યારે વૃદ્ધાએ કીધું કે તને બેટા સિદ્ધાણમ સૂત્ર આવડે છે? શું કે? હા આવડે છે. અને સિદ્ધાણમ સૂત્ર બોલવાની શરૂઆત કરી ત્યારે એમાં કહ્યું આવ્યું ઉજિંત તેલ શિખરે દિખાના નિત્યા જસ તમ જમત પડી. એટલે ઉજિંત મેં પહેલા કીધું ને પહેલા આરામાં ઉજ્જતગીરીથી આ ગિરનાર પૂજાશે ત્યારે કીધું કે ગિરનારના 6 નામો છે. ઉજ્જૈન, રૈવત, નંદભદ્ર, ગિરનાર, રૈવતગીરી આ જુદા 6 નામો છે. એમાં ઉજ્જૈન નામથી આ ગિરનાર પૂજાય છે. ત્યાં છોકરીએ જ્યાં કીધું કે ઉજ્જૈન નામથી ગિરનાર પૂજાય છે ત્યાં શ્વેતાંબરવાળા બધા ઊભા થઈને જોરથી જય જય શ્રી
કર્યા આપણે પરમાત્માની નજીક પહોંચ્યા. બીજી રવિવારે આપણે પાપની આલોચના કરી અને પાપની આલોચના કરીને કંઈક નજીક પહોંચ્યા એટલે નિમ્નાથના ગીતા સુધી પહોંચ્યા. હવે આવતા રવિવારે આપણે આપણી જે ઈચ્છા છે અંદર અંદરની આપણી જે ઈચ્છા છે આપણી ઈચ્છા પૂરી ન થાય એવી ઈચ્છા કઈ છે તો કે સરળ નીતિ ચાલી એક સરળ નીતિ ચાલી એટલે આવતા રવિવારે આ દેવનાથ ભગવાન ઇન્દ્ર મહારાજાને મોકલે છે સાધુના વેશ લઈને તમારી પાસે. એટલે આવતા રવિવારે આપણે ઉપકરણ બંધાવેલું એ સાધુના ઉપકરણ શું છે, કોને ઉપકરણ કહેવાય, એ ઉપકરણ શું કામ કરે છે, ઉપકરણ કેવી રીતે કહેવાય, એ ઉપકરણના 14 સાધુના ઉપકરણ છે. એ 14 ઉપકરણ બંધાવેલીનો પ્રોગ્રામ આવતા રવિવારે આપણે રાખશું. અને ઉપકરણની અંદર આ કપડો છે, આ કામળ છે, તો કામળ શું કહેવા માંગે છે, કપડો શું કહેવા માંગે છે, એ બધાની અંદર શું શું ગુણો રહેલા છે એ ચાલીકરના ઉપકરણના બંધન દર્શન થશે, એને વંદન થશે અને ઉપકરણના વિશે આપણે કંઈક નવી જાણવા મળશે. એટલે આવતા રવિવારે આપણે ચાલીકરણ ઉપકરણની બંધાવલી રાખી છે તો બધા બરાબર ટાઈમસર. આજે પણ આફ્રિકાનો ઇતિહાસ, પછી ગૌમુખજીનો ઇતિહાસ, બધું બાકી છે પણ તમે બધાને ભાવ ઉપર બનાવ્યા એવી છે. એટલે ઇન્દ્ર મહારાજ આપણા માટે સ્પેશિયલ ચાલીકરણનો બેસ લઈને આવે છે. એ બેસ આપણે કેવી રીતે સ્વીકારો એની ખૂબ ખૂબ ભાવના એવા ભાવ બરાબર આવતા રવિવારે બધા 10 વાગે બરાબર ટાઈમસર બધા વિના મેગ્નેટ પેટર્ન લઈ આજે આ છોકરા રવિવારે લઈ ગયા નાગેશ્વર બાપા ભગવાન કી જય. ભગવાન કી જય. ખરેખર આ મારા સાહેબ આપણે ગીતાની ભાવેતરા કરી અને જે આપણને ભાવેતરા દ્વારા અહીંયા બેઠા બેઠા આપણને 3800 પગથિયાથી ચડાવ્યા આપણને બહુ સરસ થાક બાક લાયા વગર એવા શ્રી તીર્થભાઈને આપણે ભૂલી ભૂલી નમસ્કાર કરીએ છીએ. આજે જે પિતાની ભાવેતરા નિમિત્તે જે બહેનોએ આ ભૂમિ સરસ મજાક બનાવી જે આપણા જે ગામના લોકોએ પણ ખરેખર બહુ એને કે અલૌકિક આમ અત્યારે આપણે ગીતામાં બેઠા છીએ નવા ઉદવા જશું કેમ કે તે કીધું કે ભોજન કરવા પહેલા પણ યાદ આવતી પણ ખરેખર ભૂમિ જેમને બનાવી છે એની ખૂબ અનુમોદના કે દરેકને અનુમોદના બહુ અનુમોદના. ખરેખર થોડી નાની ઉંમરમાં આ જે સ્ટેજ પ્રોગ્રામ કરવાને બહુ અઘરું છે. આપણે તો મોટા થઈ ગયા તો બોલવું અઘરું પડે પણ જે નાના છોકરાઓ જે કર્યું એમની પણ હરિકાબેન વિભાગની તરફથી ખૂબ ખૂબ અનુમોદના કરવામાં આવે છે. વિરામ આપી